નમસ્કાર દર્શક મિત્રો, હું છું માયાજાન ન્યૂઝ ચેનલ રિપોર્ટર જયેશ ચૌહાણ, સુરેન્દ્રનગર જિલ્લાનો જ્યારે રિપોર્ટર છું. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લોકસભાના ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ચંદુભાઈ છગનભાઈ શિહોરા છે, જેઓ ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકસભાની ચૂંટણી ચંદુભાઈ શિહોરાને લડાવવામાં આવી. જેઓએ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ પણ રહી ચૂક્યા છે, જિલ્લા પંચાયત મોરબીના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. ત્યારે લોકસભાની ચૂંટણી દરમિયાન જ્યારે ચંદુભાઈ છગનભાઈ શિહોરાને તમામ જ્ઞાતિ જાતિ વર્ગના લોકો દ્વારા લોકસભા મત વિસ્તારમાંથી અદ્ભુત લોક આવકાર અને લોક જન સમર્થન મળેલું હતું. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની લોકસભાની ચૂંટણી ગઈકાલે જ્યારે મતદાન પૂર્ણ થયું છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લોકસભાના ભાજપના ઉમેદવાર ચંદુભાઈ છગનભાઈ શિહોરાએ જ્યારે આજે ઉનાળાની કાળઝાળ ગરમીમાં અને 44 ડિગ્રીના તાપમાન જે મતદાતાઓએ અને જે સમાજના જ્ઞાતિજના અગ્રણીઓએ તમામ જ્ઞાતિ જાતિ વર્ગના લોકોએ જે મતદાન છે ભાજપ તરફી અને ચંદુભાઈ તરફેણમાં કર્યું છે, એ બદલ લોકસભાના ભાજપના ઉમેદવાર ચંદુભાઈ છગનભાઈ શિહોરાએ તમામ જ્ઞાતિ જાતિ વર્ગના લોકોનો, સામાજિક સંસ્થાનો, ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના પ્રમુખનો, તમામ હોદ્દેદારોનો, કાર્યકર્તાનો, પેજ પ્રમુખોનો હૃદયપૂર્વક અંતકરણપૂર્વક જે આભાર માન્યો હતો. અને જ્યારે લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની જીત નિશ્ચિત છે, 4 લાખથી વધુ મતે ચંદુભાઈ છગનભાઈ શિહોરા જીતશે તેવી તમામ જ્ઞાતિ જાતિ વર્ગના લોકો દ્વારા જે સાથ સહકાર આપ્યો અને વધુ મતદાન કર્યું. ચંદુભાઈ શિહોરાની જીત નિશ્ચિત છે. માયાજાન ન્યૂઝ ચેનલ જયેશ ચૌહાણ.